આજે આપણે ધોરણ 6ના ગણિત વિષયમાં ત્રીજા પાઠ જે સંખ્યા સાથે રમત એમાં અવયવ, અવયવી, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, ઇરેટોસ્થેનિસની ચારણી વગેરે વિશે અભ્યાસ આગળના વિડીયોમાં કરી જ ગયા છે. હવે આપણે આગળ જોઈશું. આગળનો મુદ્દો છે સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ. એના માટે સૌપ્રથમ આપણે અહીં એક ઉદાહરણ લીધું છે. એ ઉદાહરણમાં આપણી પાસે રકમ છે કે 38ને કઈ સંખ્યા વડે ભાગી શકાય. તો તેના માટે આપણે વિચારતા છીએ કે 2 વડે ભાગીએ, 4 વડે ભાગીએ કે પછી 5 વડે ભાગીએ. તો આપણે સીધો નક્કી કરી શકતા નથી. પરંતુ હું તમને કહું કે 38ને આપણે 2 વડે ભાગી શકાય. તો તમને આશ્ચર્ય થશે કે સીધું કઈ રીતે કહી દીધું. આ રીતે આપણે ભાગાકાર કરીએ કે 38 ભાગ્યા 2 કે પછી 38 ભાગ્યા 4. પછી તેને આપણે આગળ ભાગાકાર કરીએ અને શેષમાં જો 0 0 આવે તો જ આપણે કહી શકીએ કે 38ને આપણે 2 વડે કે 4 વગેરે કે 5 વડે ભાગી શકાય. પરંતુ હું તમને કહી દઉં સીધું જ કે 38ને આપણે 2 વડે ભાગી શકાય. તો તમને આશ્ચર્ય થયો ને. તો તેના માટે આપણે જાણવું પડશે કે વિભાજ્યતાની જે ચાવીઓ છે, અહીં આપણે મુદ્દાનું નામ જ છે વિભાજ્યતાની ચાવીઓ. તો તે વિભાજ્યતાની ચાવીઓ છે 2ની ચાવી, 3ની ચાવી, 4ની ચાવી, 5ની ચાવી, 6ની ચાવી, 8ની ચાવી, 9ની ચાવી, 10ની અને 11ની ચાવીઓ. આ દરેક સંખ્યાઓની જે વિભાજ્યતાની ચાવીઓ, જો તમને તેના વિશેની સમજૂતી હશે તો તમે સંખ્યાને જોશો, તેના વિશે થોડું વિચારશો તો તમને તરત જ ગણતરી કર્યા વગર જ તમને ખ્યાલ આવી જશે કે તે સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગી શકાય. તો આજે આપણે ચર્ચા કરીએ આજે અહીં આપેલી છે તે બધી ચાવીઓ વિશે. સૌપ્રથમ આપણે લીધું છે 10ની વિભાજ્યતાની ચાવી. સૌથી સરળ. તેના માટે સૌથી પહેલાં આપણે વિચારીએ કે 10ના અવયવી કયા છે. તો આપણે આગળ ચર્ચા કરી ગયેલા કે 10નો ઘડિયો બોલતા જવાનું અને વિચારતા જવાનું. અથવા તો 10માં 10 ઉમેરીએ એટલે 20 આવે, 20માં 10 ઉમેરીએ તો 30 આવે, 30માં 20 ઉમેરીએ તો 40 આવે, 40માં 10 ઉમેરીએ તો 50 આવે. આ રીતે આપણે 10 આગળ ઉમેરતા જઈએ તો પણ આપણને 10ના અવયવી મળ્યા કરે. અથવા તો આપણે 10 એકુ 10, 10 દુ 20, 10 થાય 30, 10 ચોક 40 એ રીતે આપણે 10નો ઘડિયો બોલ્યા કરીએ તો પણ આપણને 10ના અવયવી મળતા રહે. તો આ રીતે આપણે 10ના અવયવી નક્કી કરીએ. હવે એ 10ના જે અવયવીઓ છે તેમાં તમે એક વાતને ધ્યાનથી જુઓ કે દરેક અવયવીના એકમના અંકમાં શું છે. દરેકના એકમના અંકમાં 0 છે. તો તેના આધારે આપણે શું કહી શકીએ, જો કોઈ સંખ્યામાં એકમનો અંક 0 હોય તો તેને 10 વડે ભાગી શકાય છે. કોઈ પણ સંખ્યા હોય પરંતુ જો તે સંખ્યાનો એકમનો અંક 0 હોય તો તે સંખ્યાને આપણે 10 વડે ભાગી શકાય. તેના માટે અહીં આપણે 2-3 ઉદાહરણ પણ લીધેલા છે. એમાં પણ જુઓ દરેકનો એકમનો અંક 0 છે. તો આ છે 10ના વિભાજ્યતાની ચાવી કે જે શું કહે છે, જો 10 વડે કોઈ પણ સંખ્યાને ભાગી શકાય કે ન ભાગી શકાય. દાખલા તરીકે આપણી પાસે છે 3200. તો તેમાં આ સંખ્યાને આપણે 10 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય તે નક્કી કરવું હોય તો તેના માટે આપણે જોવું પડે એનો એકમનો અંક જે 0 છે. એટલે આપણે 3200ને 10 વડે ભાગી શકીએ. તો એ છે 10ની વિભાજ્યતાની ચાવી. ત્યારબાદ 10ના જેવું જ છે 5ની વિભાજ્યતાની ચાવી, જેની આપણે ચર્ચા કરી લઈએ. તો તેના માટે આપણે સૌથી પહેલાં જોઈશે 5ના અવયવી. તો તે આપણને 5નો ઘડિયો આવડે જ છે. અથવા તો 5માં 5 5 5 ઉમેરતા જઈએ તો 5 એકુ 5, 5 દુ 10, 5 તારી 15, 5 ચોક 20. આમ અહીં આપણે 2-3 સંખ્યાઓ લખી છે. તો તમે અહીં એક વસ્તુ નોટિસ કરો કે આ બધી સંખ્યાઓની અંદર એકમનો અંક કયો છે. તો પહેલાં તો એકલા 5 જ છે. પછીમાં જુઓ તો અહીં 0 5 0 5 0. હવે આગળની સંખ્યા લઈએ તો 35 તો તેમાં 5. આગળની સંખ્યા લઈએ 40 તો તેમાં 0. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે
આપેલી કોઈ પણ સંખ્યા હોય તેના એકમના અંકમાં શું હોવું જોઈએ? 0 અથવા તો 5. એટલે કે 0 અથવા તો 5 હોય એકમના સ્થાન પર તો તે સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ. તો એ છે 5ની વિભાજ્યતાની ચાવી. ને અહીં આપણે કેટલાક ઉદાહરણ લખેલા છે. આશરે તમે કોઈ પણ સંખ્યા લખી શકો, ફક્ત અને ફક્ત તેનો એકમનો જે અંક છે તે 0 અથવા તો 5 હોવો જોઈએ. તો તે સંખ્યાને આપણે 5 વડે ભાગી જ શકીએ છીએ. આગળ જોઈએ 2ની વિભાજ્યતાની ચાવી. 2ની વિભાજ્યતાની ચાવી માટે આપણે જે પણ કોઈ પણ આપણને સંખ્યા આપી હોય તેના એકમના અંક પર જોવાનું છે. તે એકમનો જે અંક છે તે 0, 2, 4, 6 અથવા તો 8 હોવો જોઈએ. બરાબર. જે પણ કોઈ પણ સંખ્યા હોય તેનો જો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો આપણે તે સંખ્યાને 2 વડે ભાગી શકીશું. તેના માટે આપણે અહીં 2 ઉદાહરણ લીધેલા છે, 1 અને 2. એમાં જુઓ આપણી પાસે રકમ છે 214 અને બીજામાં રકમ છે 243. એનો અહીં ભાગાકાર દર્શાવેલો છે. તો અહીં 214 છે પહેલું, એ 214ની અંદર એકમનો અંક કેટલો છે? 4. એટલા માટે આપણે એને 2 વડે ભાગી શકીએ છીએ. અહીં દર્શાવેલ ભાગાકારમાં આપણે જોઈ શકીએ છીએ કે શેષમાં કેટલા આવ્યા? 0. એટલે આને આપણે 2 વડે ભાગી શકીએ. જ્યારે 243 છે તેમાં એકમના અંક પર શું છે? 3. 3 એ અહીં શરતમાં આપણને જોવા મળતા નથી. અને તમે આ દાખલાની અંદર પણ જોઈ શકો છો કે અહીં શેષમાં આપણને 0 નથી મળતો પરંતુ 1 મળે છે. એનાથી શું સાબિત થાય કે 243ને આપણે 2 વડે ભાગી શકતા નથી. તો 2ની વિભાજ્યતાની ચાવી આપણને એમ કહે છે કે એકમના અંકના સ્થાન પર જો 0, 2, 4, 6 કે 8 હોય તો આપણે તેવી કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગી શકીએ છીએ. ત્યારબાદ છે 3ની વિભાજ્યતાની ચાવી. 3ની વિભાજ્યતાની ચાવીને સમજવા માટે આપણે સૌથી પહેલાં ઉદાહરણ સમજવું જરૂરી બને છે. ઉદાહરણ માટે આપણે એક રકમ લીધી છે 219. હવે આ 219નો અહીં ભાગાકાર દર્શાવેલો છે. 3ની વિભાજ્યતાની ચાવી શોધતા છે એટલે આપણે 3 વડે ભાગાકાર કર્યો છે. તો 219 ભાગ્યા 3 કર્યો તો અહીં આપણે ભાગાકાર દર્શાવેલો છે અને તમે જોઈ શકો છો કે શેષમાં આપણને 0 મળે છે અને જવાબ આપણે આવ્યા 73. તો આ રીતે ભાગાકાર કર્યા વગર જો આપણે સીધું કહેવું હોય કે 219ને આપણે 3 વડે ભાગી શકીએ કે ન ભાગી શકીએ તો તેના માટે આપણે 219 કે કોઈ પણ સંખ્યા જે પણ આપણને આપેલી હોય તે સંખ્યાને જે અંકો છે 2, 1 અને 9 તો તેનો સરવાળો કરીએ. અહીં આપણી પાસે 2, 1 અને 9 છે તો તેનો સરવાળો કરીએ તો આપણને તેનો સરવાળો મળે છે 12. જો બીજી કોઈ સંખ્યા આપી હોય તો તે સંખ્યાઓ આપણે લઈને તે અંકોનો સરવાળો કરવાનો અને પછી એ જે જવાબ આવે છે સરવાળા બાદનો, અહીં અત્યારે આપણને 12 જવાબ મળ્યો છે. તો આ 12 જે છે તેને જો આપણે 3 વડે ભાગી શકતા હોઈએ તો આપેલી જે સંખ્યા છે 219 તેને પણ આપણે 3 વડે ભાગી શકીએ. તે જ અહીં સમજૂતી તમને લખીને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. ત્યારબાદ આપણે જોઈએ 6ની વિભાજ્યતાની ચાવી. આ ખૂબ જ વિશિષ્ટ પ્રકારની ચાવી છે જેમાં આપણે આગળ જે સમજી ગયા તે પ્રકારનું કંઈક યાદ રાખવાની જરૂર નથી. અહીં આપણે એક ઉદાહરણ લીધેલું છે. દાખલા તરીકે આપણી પાસે 42 એક અંક સંખ્યા લીધેલી છે. હવે એ 42ને આપણે આ જે 6 છે એ 2 સંખ્યાથી બને, 3 અને 2. 3 દુ 6. એટલા માટે અહીં આપણે 2 અને 3 બંનેને ધ્યાનમાં રાખવાની જરૂર પડે. તો તેના માટે આપણને 2ની વિભાજ્યતાની ચાવી અને 3ની વિભાજ્યતાની ચાવી બંને વિશે ખ્યાલ હોવો જોઈએ. તો આ 42 જે છે તેને જો આપણે 2 વડે ભાગી શકીએ અને 3 વડે ભાગી શકીએ તો આપણે આપેલ આ સંખ્યા જે છે તેને 6 વડે ભાગી શકાય. તો આ જે 42 છે તેમાં તમે જોઈ શકો છો કે 42ની અંદર એકમનો અંક કયો છે? 2. એટલે આપણે એને 2 વડે ભાગી શકીએ. હવે 42
જેની અંદર આવેલા બે અંકો છે 4 અને 2નો સરવાળો કરીએ તો આપણને કેટલા મળે? 6. તો 3ને આપણે 6 વડે ભાગી શકીએ કે નહીં ભાગી શકીએ? 6 ને 3 વડે આપણે ભાગી શકીએ. એટલા માટે 2 વડે પણ ભાગી શકીએ અને 3 વડે પણ ભાગી શકીએ. એટલે આપણે અહીં 42 જે સંખ્યા લીધેલી છે તેને આપણે 6 વડે ભાગી શકીએ છીએ. આ છે આપણી 6ની વિભાજ્યતાની ચાવી. ત્યારબાદ છે 4ની વિભાજ્યતાની ચાવી. 4ની વિભાજ્યતાની ચાવી સમજતા પહેલાં આપણે સૌથી એક મહત્ત્વની બાબત છે તેના અહીંયા ઉલ્લેખ આપણે કરેલો જ છે કે 4ની વિભાજ્યતાની ચાવી આપણે કઈ સંખ્યા ઉપર લાગુ પાડી શકીએ? તો જે સંખ્યા 3 અથવા તેના કરતાં વધુ અંકો ધરાવતી હોય, 2 અંકની જે સંખ્યા હોય, દાખલા તરીકે આપણે આગળના ઉદાહરણમાં જોઈ ગયા 42, તો 42ની ઉપર આપણે 4ની વિભાજ્યતાની ચાવીને ન લાગુ પાડી શકીએ, કારણ કે એમાં 2 જ અંકો આપેલા છે, 4 અને 2. બરાબર? એટલે 3 કે તેથી વધુ અંક ધરાવતી સંખ્યા હોય તેના ઉપર જ આપણે 4ની વિભાજ્યતાની ચાવીને લાગુ પાડી શકીશું. તેના માટે આ જે 4ની વિભાજ્યતાની ચાવી છે તેને સમજવા માટે આપણે અહીં 2 ઉદાહરણ લીધેલા છે. પહેલું જે છે એ છે 9532 અને બીજું જે છે તે છે 286. બરાબર? હવે આ જે 2 સંખ્યાઓ આપેલી છે એ 2 સંખ્યાઓને આપણે 4 વડે ભાગી શકીએ કે નહીં ભાગી શકીએ તે નક્કી કરવું હોય તો આપેલી જે પણ સંખ્યા છે તેની છેલ્લા 2 અંકો છે. બરાબર? એટલે છેલ્લા 2 અંકો એટલે આ એકમનો અંક, આ દશકનો અંક, ત્યારબાદ 5 100નો અંક અને 9 1000નો અંક, જે આપણે પહેલા પાઠની અંદર સમજૂતી મેળવી જ ગયેલા છીએ. તો અહીં છેલ્લા 2 અંકોને ધ્યાનમાં રાખવાના છે. તો છેલ્લા 2 અંકો છે 2 અને 3. તો 2 એકમનો અંક અને 3 દશકનો અંક. તો અહીં આપેલા જે 32 છે એ 32ને જો આપણે 4 વડે ભાગી શકીએ તો આપેલી જે આખી સંખ્યા છે તેને પણ આપણે 4 વડે ભાગી શકીએ. તે જ રીતે અહીં આપેલા છે આપણને 286. હવે 286ના છેલ્લા 2 અંકો કયા? તો 8 અને 6. 8 અને 6 એટલે 86. 86માં 6 એકમનો અંક અને 8 દશકનો અંક 8. બરાબર? તો આ જે 86 છે તેને જો આપણે 4 વડે ભાગી શકીએ તો આપેલી આખી સંખ્યાને આપણે 4 વડે ભાગી શકીએ છીએ. જે તમારે જાતે પ્રયત્ન કરીને સમજવાનો છે. ત્યારબાદ છે 8ની વિભાજ્યતાની ચાવી. 8ની વિભાજ્યતાની ચાવીને આપણે એવી જ સંખ્યા ઉપર લાગુ પાડી શકીશું જે 4 અથવા તો વધુ અંકો ધરાવતી હોય. તેના માટે આપણે અહીં એક ઉદાહરણ તરીકે લીધેલું છે 7216. હવે આગળ આપણે જોઈ ગયા જેમાં આપણે છેલ્લા 2 અંકો જોવાના હતા. આ જે 8ની વિભાજ્યતાની ચાવી છે તેમાં છેલ્લા 3 અંકોને આપણે ધ્યાનમાં રાખીશું. છેલ્લા 3 અંકો એટલે એકમ, દશક અને 100. એકમના સ્થાન પર 6, દશકના સ્થાન પર 1 અને 100ના અંક પર 2 છે. તો આપણે શું ધ્યાનમાં રાખીશું કે આ છેલ્લા 3 અંકો છે 216. આ 216ને જો આપણે 8 વડે ભાગી શકીશું તો અને તો જ આપણે અહીં આપેલી આખી સંખ્યાને 8 વડે ભાગી શકીશું. તે જ વસ્તુ અહીં તમને લખીને સમજાવેલી છે. અને ત્યારબાદ છે 9ની વિભાજ્યતાની ચાવી. જો તમને 3ની વિભાજ્યતાની ચાવીમાં ખ્યાલ આવી ગયો હોય તો 9ની વિભાજ્યતાની ચાવી તેના જેવી જ છે, પરંતુ ફરી પાછા આપણે એને સમજી લઈએ. ઉદાહરણ લીધેલું છે કે 4608. તો 4608ની અંદર આવેલા જે અંકો છે 4, 6, 0 અને 8. તો એનો આપણે સરવાળો કરીએ તો 4 + 6 + 0 + 8 અને એનો સરવાળો કરીએ તો આપણને મળે છે 18. હવે આ 18ને આપણે 9 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય? તો તમને 9નો જો ઘડિયો આવડતો હોય તો તમને સીધું જ ખબર પડી જાય. આ રીતે ભાગાકાર કરવાની જરૂર પડતી નથી કે આપણે 18ને 9 વડે ભાગી શકીએ છીએ. એટલા માટે આપેલી જે આ સંખ્યા છે 18ને આપણે 9 વડે ભાગી શકીએ, એટલે આપેલી આ જે સંખ્યા છે તેને પણ આપણે 9 વડે ભાગી જ શકીએ. તો તે છે આપણી 9ની વિભાજ્યતાની
ચાવી. ત્યારબાદ છેલ્લું છે 11ની વિભાજ્યતાની ચાવી. 11ની વિભાજ્યતાની ચાવીને સમજવા માટે આપણે અહીં આપેલા ઉદાહરણને સમજવાનો પ્રયત્ન કરીએ. તેમાં પહેલું ઉદાહરણ છે 308. તો 308માં આપણે જમણી બાજુથી શરૂઆત કરીએ. જમણી બાજુથી એટલે આ તરફથી, આ આપણી જમણી બાજુ છે. તો આ તરફથી આ તરફ જઈશું એટલે 8થી 0 અને 3 તરફ જઈશું, આ તરફ. એટલે શરૂઆત આપણે કરીએ 8થી. હવે 8 પછી અહીં આપણે કોષ્ટકમાં જે દર્શાવેલું છે તેના વિશે પહેલાં જોઈ લઈએ કે જમણી બાજુથી એકી સ્થાન અને જમણી બાજુથી બેકી સ્થાન. તો એકી સ્થાન પર કઈ સંખ્યા આવેલી છે? તો 8 અને 3. કેમ? કારણ કે 8 એ પહેલા સ્થાન પર છે, 3 એ ત્રીજા સ્થાન પર છે. બેકી સ્થાન ઉપર આવેલું છે 0. તો એકી સ્થાન પર જે સંખ્યા આવેલી છે 8 અને 3 તેનો સરવાળો કરીએ અને બેકી સ્થાન પર ફક્ત 0 આવેલું છે એટલે એનો આપણે સરવાળો કરવાનો રહેતો નથી. તો 8 અને 3નો સરવાળો કરીએ તો આપણને મળે છે 11 અને બેકી સ્થાન પર જે 0 રહેલો છે તે 0નો 0. હવે અહીં જે આપણે સરવાળો કર્યો અને આપણા જે 11 આવ્યા અને આ જે 0 આવ્યા એનો આપણે હવે કરવાનો તફાવત. તફાવત એટલે બાદબાકી. તો 11માંથી 0 જાય તો આપણને મળે છે 11. હવે આ 11 છે તેને આપણે 11 વડે ભાગી શકીએ કે નહીં ભાગી શકીએ? તો હા, 11ને આપણે 11 વડે ભાગી શકીએ. 11 એકુ 11. તો અહીં આપેલી જે સંખ્યા છે 308 એને પણ આપણે 11 વડે ભાગી શકીએ. આ થોડું અલગ પ્રકારની ચાવી છે. એને વધુ સમજવા માટે આપણે બીજું ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ આપણને આપેલું છે 1331. એમાં પણ આપણે એકી સ્થાન અને બેકી સ્થાન પર રહેલી સંખ્યાઓ જોઈએ. એકી સ્થાન ઉપર કઈ સંખ્યા રહેલી? તો 1 અને 3. 1 અને 3 આપેલા જ છે. આખા સંખ્યામાં 2 વાર 1 છે, 2 વાર 3 છે. તો કયા 1 અને કયા 3 તે ખાસ ધ્યાનમાં રાખવાના. તો આ બેનો સરવાળો કરીએ તો આપણને 4 મળે. હવે ત્યારબાદ આ જે 3 અને 1 છે એ બેનો સરવાળો કરીએ તો પણ 4 મળે. હવે આ બેનો તફાવત લેવાનો. તફાવત લઈએ તો 4 ઓછા 4 એટલે આપણને 0 મળે. તો અહીં નીચે જે નોંધ આપેલી છે તેમાં લખેલું જ છે કે આપેલી જે સંખ્યા છે તેનો તફાવત કરીને આપણને જો 0 મળે અથવા તો 11થી ભાગી શકાય તેવી સંખ્યા મળે તો આપેલી સંખ્યાને આપણે 11 વડે ભાગી શકીએ. તો અહીં આપણને તફાવત 0 મળે છે એટલે આપેલી જે સંખ્યા છે, આપેલી સંખ્યા કઈ છે? 1331. તો એ સંખ્યાને આપણે 11 વડે ભાગી શકીએ. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. જે આપણી પાસે છે 61,809. 61,809. તો એમાં એકી સ્થાન ઉપર કઈ સંખ્યા આવેલી છે અને બેકી સ્થાન ઉપર કઈ સંખ્યા આવેલી છે? તો એકી સ્થાન ઉપર સંખ્યા આવેલી છે તે 9, 8 અને 6. 5 સંખ્યા છે ટોટલ. 61,809માં ટોટલ 5 સંખ્યાઓ છે. તેમાંથી આ પહેલી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી અને પાંચમી. તો તેમાંથી એકી સ્થાન પર કઈ? તો આ 9, 8 અને 6. તો તે અહીંયા લખી. હવે એનો સરવાળો કર્યો તો આપણને 23 મળ્યા. ત્યારબાદ બેકી સ્થાન ઉપર કોણ છે? તો 0 અને 1. તેનો સરવાળો કર્યો. 0 વત્તા 1 કરીએ તો આપણને 1 મળ્યા. હવે આ બેનો આપણે લેવાનો તફાવત. તફાવત એટલે બાદબાકી. 23 ઓછા 1 કરીએ તો આપણને જવાબ મળ્યા 22. હવે 22 જે છે તેને આપણે 11 વડે ભાગી શકીએ કે નહીં ભાગી શકીએ? 22 ભાગ્યા આપણે 11 કરીએ તો આપણે એને ભાગી શકીએ કે નહીં ભાગી શકીએ? તો હા, ભાગી શકાય. 11 દુ 22. એટલા માટે આપેલી જે અહીં 3 ઉદાહરણ આપેલા છે તે 11થી ભાગી શકાય તેના છે. તો અહીં આપણે નીચે નોંધ આપેલી છે તે જોઈએ કે કોઈ પણ સંખ્યાને 11 વડે ભાગી શકાય તેવી સંખ્યા શોધવા માટે જમણી બાજુથી એકી સ્થાનોએ આવેલી સંખ્યાઓ અંકોનો સરવાળો અને બેકી સ્થાનોએ આવેલા અંકોનો સરવાળો કરીને તેનો તફાવત લેવાનો. તફાવત એટલે બાદબાકી, ખાસ ધ્યાનમાં રાખજો. જો તેનો તફાવત કરીએ તો 0 અથવા તો 11થી ભાગી શકાય તેવી સંખ્યા હોય તો અને તો જ આપેલી સંખ્યાને આપણે 11 વડે ભાગી શકાય એટલે કે વિભાજ્ય છે એમ કહેવાય. તો એ છે આપણી 11ની વિભાજ્યતાની ચાવી. આગળ આપણે જેટલી પણ વિભાજ્યતાની ચાવીઓ જોઈ ગયા તેમાં થોડીક વિશિષ્ટ પ્રકારની એમ કહીએ
તો ચાલે તેવી છે આપણી આ 11મી વિભાજ્યતાની ચાવી. તો આજે આપણે વિભાજ્યતાની ચાવીઓ વિશે માહિતી મેળવી. આશા રાખું છું કે તમને આ વિભાજ્યતાની ચાવીઓ વિશે બધો ખ્યાલ જે હું તમને આપવા માંગુ છું તે તમને આવ્યો હશે અને તમારા ભણતરમાં મદદરૂપ થશે. તમે મારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.